અરે તમે કેમ ઉપર આવીને બેસી ગયા? અને શું થયું? કેમ ટેન્શનમાં લાગો છો? અરે શું કહું તને હું, મમ્મી મને એના માટે એક મોબાઈલ લાવી આપવાનું કહે છે. હા તો લઈ આપો ને, એમાં ટેન્શન લેવાની કે વાત છે? અરે પણ એ સ્માર્ટફોનની વાત કરે છે. એમાં શું થયું? તો અપાવી દો ને એમને સ્માર્ટફોન. અરે શું અપાઈ દો? તને ખબર છે એમને સ્માર્ટફોન ચલાવતા આવડે છે? એમને સ્માર્ટફોન ચલાવતા તો આવડતું નથી. અને એમાં કંઈ સસ્તા નથી મળતા આ સ્માર્ટફોન, કેટલા બધા મોંઘા મળે છે. અને એમાંય પાછું દર મહિને 300 રૂપિયાનું રિચાર્જ, એ તો અલગથી જ, એ ખર્ચો તો આપણો અલગ જ કરી દેવાનો એમના પાછળ. એક કામ કરું, મારી જોડે છે ને એક જૂનો મોબાઈલ પડ્યો છે કીપેડ વાળો, એ રિપેર કરાવીને હું મમ્મીને આપી દઉં, એટલે નવો ખર્ચો મારે કરવો ના પડે. મને એક વાત કહો કે તમે નાના હતા ત્યારે તમારા મમ્મી પપ્પાએ તમને સાયકલ લઈ આપી હતી? હા લઈ આપી જ હોય ને મને. તો તમને ત્યારે સાયકલ ચલાવતા આવડતું હતું? ના મને નથી આવડતી. સારું, તો તમે મને કહો કે તમારા પપ્પાએ તમને નવી સાયકલ લઈ આપી હતી કે જૂની સાયકલ લઈ આપી હતી? તું પણ શું વાત કરે છે? કોઈ પણ મા બાપ એના દીકરાને જૂની સાયકલ અપાયો ખરા? મને નવી સાયકલ અપાઈ. અરે વાહ, તમારા મમ્મી પપ્પાએ તમને એ સમયમાં નવી સાયકલ અપાવી, પણ તમે અત્યારના સમયમાં તમારી મમ્મીને નવો સ્માર્ટફોન નથી લઈ આપી શકતા? શું એમના સમયમાં ખર્ચા નહીં હોય? તો પણ તમને એ સમયમાં નવી સાયકલ અપાવી. કેમ? ફક્ત ને ફક્ત તમને ખુશ જોવા માટે. અને અત્યારે તમે એમને જૂનો મોબાઈલ આપવાની વાત કરો છો? એક કામ કરો, જો તમારી પાસે અત્યારે પૈસા ના હોય ને તો મેં બચતમાં જે પૈસા ભેગા કર્યા છે ને એ હું તમને આપું, તમે મમ્મીને એમાંથી નવો સ્માર્ટફોન લઈ આપો.